હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે આજે વાત કરીશું શ્રમિક પેન્શન યોજના એટલે કે બધા કામદારોને મળશે માનસિક પેન્શન। શ્રમિક પેન્શન યોજના 2025 રૂપિયા 3000 પેન્શન મેળવો। ઓનલાઈન અરજી સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોમાં આપવામાં આવશે। તો તમે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો। વાત કરીએ કે શ્રમિક પેન્શન યોજના એટલે કે ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે, જેને સામાન્ય ભાષામાં શ્રમિક પેન્શન યોજના કહેવામાં આવે છે। આ યોજનામાં 60 વર્ષ પછી દર મહિને રૂપિયા 3000 થી 5000 સુધીની પેન્શન મળે છે। આ લેખમાં તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું કે તેની પાત્રતા જોઈએ, જેમાં શ્રમિક પેન્શન યોજનામાં જોડાવા માટે આ શરતો પૂરી થવી જરૂરી છે, જેમાં શ્રમિક પેન્શન યોજનાનો લાભ લેવા માટે ઉંમર 18 થી 40 વર્ષ હોવી જોઈએ। માસિક આવક રૂપિયા 15000 થી ઓછી હોવી જોઈએ। અસંગઠિત ક્ષેત્રના કામદાર હોવો જોઈએ, જેમ કે રિક્ષા ચાલક, ઘરેલું કામદાર, ખેતમજૂર, દુકાનદાર, પ્લમ્બર, રાજમિસ્ત્રી વગેરે। ઈપીએફ, એનપીએસ કે ઈએસઆઈસી નો સભ્ય ન હોવો જોઈએ। આવકવેરા ભરનાર ન હોવો જોઈએ। ત્યારબાદ મળવાપાત્ર લાભ વિશે ચર્ચા કરીએ તો મિત્રો, 60 વર્ષ પછી દર મહિને રૂપિયા 3000 પેન્શન જો 29 વર્ષની ઉંમરે જોડાવો તો રૂપિયા 200 મહિને ભરવું પડે છે। ત્યારબાદ વાત કરીએ તો જો 18 વર્ષની ઉંમરે જોડાવો તો માત્ર રૂપિયા 55 મહિને ભરીને પણ રૂપિયા 3000 પેન્શન મેળવી શકો છો। વ્યક્તિનું મૃત્યુ થાય તો પત્ની અથવા પતિને 50% પેન્શન એટલે કે રૂપિયા 1500। ત્યારબાદ બંનેનું મૃત્યુ થાય તો નોમિનીના જન્મમાં થયેલ રકમ પરત મળે છે। ત્યારબાદ સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તો તેની સ્ટેપ 1 માં જોઈએ તો સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે, જેની વેબસાઇટ છે mandan.in.gujarat। ત્યારબાદ વાત કરીએ તો ક્લિક હિયર ટુ એપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ સ્ટેપ 3 જોઈએ તો તમારો મોબાઈલ નંબર નાખીને ઓટીપી આવશે, જે ઓટીપી નાખીને ત્યારબાદ આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગત ભરવાની રહેશે, જેમાં આધાર નંબર અને મોબાઈલ નંબર લિંક હોવું જરૂરી છે। ત્યારબાદ તમારી ઉંમર પ્રમાણે પ્રીમિયમ રકમ આપોઆપ દેખાશે। દાખલા તરીકે 29 વર્ષ હશે તો રૂપિયા 200 મહિને તમારે ચૂકવવા પાત્ર થતું હશે। જેમાં સ્ટેપ 6 માં જોઈએ તો પ્રથમ મહિનાનું પ્રીમિયમ ઓનલાઈન ભરો, જેમાં ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ અથવા યુપીઆઈ થી પણ તમે ભરી શકો છો। ત્યારબાદ ઓટો ડેબિટ મંજૂરી આપો। તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ તમને શ્રમ યોગી પેન્શન નંબર અને પેન્શન કાર્ડ પીડીએફમાં મળી જશે। જેનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો જોઈએ તો આધાર કાર્ડ, બેંકની પાસબુક જે આઈએફસી કોડ સાથે એટલે કે ક્લિયર આઈએફસી કોડ દેખાય તેવો, મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય તેવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો એટલે કે ઓનલાઈન અપલોડ કરવા માટે। ત્યારબાદ શ્રમિક પેન્શન વર્સિસ અટલ પેન્શન યોજનાની કઈ સારી આ યોજના છે બંનેમાંથી, તો મુદ્દો અને શ્રમિક પેન્શન યોજના અને અટલ પેન્શન યોજના વિશે જોઈએ તો કોણ લઈ શકે છે, તો માત્ર અસંગઠિત શ્રમિકો શ્રમિક પેન્શન યોજનાનો લાભ લઈ શકે છે। અને અટલ પેન્શન યોજનામાં કોઈ પણ વ્યક્તિ 18 થી 40 વર્ષની આ લાભ લઈ શકશે। સરકારનું યોગદાન જોઈએ તો 50% સરકાર પણ એટલું જ ભરે છે અને અટલ પેન્શન યોજનામાં કોઈ યોગદાન નહીં મળતું। ત્યારબાદ ન્યૂનતમ પ્રીમિયમ જોઈએ તો રૂપિયા 55 મહિને શ્રમિક પેન્શન યોજનામાં ભરવાનું હોય છે, જ્યારે અટલ પેન્શન યોજનામાં રૂપિયા 42 મહિને ભરવાનું હોય છે। તેવી જ રીતે મૃત્યુ પછી પરિવારને રૂપિયા 1500 પેન્શન પ્લસ જમા રકમ પરત મળવા પાત્ર રહેશે, જેમાં માત્ર જમા રકમ અટલ પેન્શનમાં માત્ર જમા રકમ જ પરત મળવા માત્ર રહેશે। અને ઓનલાઈન રજીસ્ટ્રેશન જોઈએ તો mandan.in માં શ્રમિક પેન્શન યોજનાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે। તેવી જ રીતે અટલ પેન્શન યોજનામાં બેંકમાં જ જવું પડે છે તમારે મિત્રો।